મારી વાલીને દુખે છે માથું, ખતરનાક માથું દુખે છે. મને કે હાલો આપણે દવા લેવાની છે, દવા લેતા આવી. ભેગા ભેગા આજે મને દૂધની બાટલી ને એવું બધું લેવા લઈ ગઈ. અને હવે કે સિકંજી ભાળી ગઈ, સિકંજી પીવી છે. હવે ભાઈ પોતે સિકંજી પોતાની જ પીતા હતા. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં ભાઈ, ઘડીક તમે શાંતિથી સિકંજી પી લો, પછી તમે તારે બનાવો. એટલે ભાઈ હવે જય જલારામ સિકંજી વાળા ભાઈ છે, હવે સિકંજી બનાવે છે. કેમ છે ભાઈ? મજા મજા? હિન્દી ગુજરાતી? टेंशन मत लो, ये गुजरात है. ठीक है, स्वागत है आपका. अच्छा, दिल्ली ना फेमस है बराबर भाई. શું નામ છે આપનું? क्या नाम आपका? અરુણ. અરુણ ભાઈ બનાવે છે ભાઈ સરસ મજાની સિકંજી. વાલી તારે સિકંજી પીવાથી માથું ઉતરી જાય એમ? હે ભાઈ? મને છે ને, હું આમ પાણીપુરી ખાઉં તો મને માથામાં રાહત થાય અને સિકંજી પીવી પડે. તમને શું ટેવ છે ને જરા ખાસ કમેન્ટ કરજો, કારણ કે ઘણા બધાને અલગ અલગ ટેવ હોય ભાઈ. હા, ઘણાને ઓલું ખાય કે ઓલું પીવે કે હુઈ જાય કે માથામાં પટ્ટી બાંધી લે, અલગ અલગ બધાની ટેવ છે. તો તમારી ટેવ શું છે? જ્યારે માથું દુખે ત્યારે તમને રાહત થાય એવી બરાબર. બાકી સરસ મજાનું લીંબુ બીંબુ નાખીને ભાઈ સિકંજી બનાવે છે. હું બનાવે ફૂલ સ્ટ્રોંગ ભાઈ, હવે સ્ટ્રોંગ જ છે. અને અમારા જીસી બેગ વાળાનો સરસ મજાનું બેગ જો ભાઈ, લે પણ હશે હો ભાઈ, હશે. હાલો ભાઈ, ફર્સ્ટ ક્લાસ આપણે સિકંજી પી લઈ. પછી અહીંયા પાછળ જ આપણું બરાબર વાડીના વચમાં આપણું ઘર છે ભાઈ, બરાબર છે. ત્યાં જવાનું છે અને ત્યાં હજી બે ત્રણ કામ છે એ પતાવવાના છે. અને આ વખતે આપણે શું બનાવવાનું છે વાલી આ ઉનાળાનો? હે ખાલી વેફર દળો પણ બૈનાની બારોબાર જવાનું બહુ થઈ ગયું. કાંઈ વાંધો નહીં, આપણે વેફરે પાડશું, પાપડે તળશું, બધું કરશું. તમે ટેન્શન લેવા બનાવવાનું પછી બનાવવાના ખીચું કરવાનું હોય, બનાવવાના હોય પછી તળાય ફૂકાય પછી. બોલાઈ ગયું. હા ભાઈ હાલો, બોલાઈ ગયું. બનાવો તો ખબર પડે ને. હા તો કેમ બનાવવા લાગી છે ને? કેમ વળી વેફર બધી કોણ પાડે છે વળી? હા એમ ખબર, મારો હાથ ખોલાય જ. હા એમ, એ જેટલી વાર વેફર પાડે ને એટલી વાર એનો હાથ ખોલી નાખે છે. એટલે એ પછી હું એને પરાણે તું રહેવા દે ભાઈ. જે આવી ગઈ છે વાતમાં, એમાં એવું થઈ ગયું કે મોબાઈલમાં અચાનક રેકોર્ડિંગ બંધ થઈ ગયું, કારણ કે બધી જગ્યા ભરાઈ ગઈ ને એમાં. બાકી વાત હાલતી હતી કે આ છે ને બધું આ વેફર બનાવતા વખતે ખોલી નાખે બધું. હા છે નો, એટલે હવે વેફર તો હું એને પાડી દઉં પ્રેમથી ધીમે ધીમે. બાકી સિકંજી કેવું છે? મસ્તીનું ને? હાલો ભાઈ, થેન્ક યુ ભાઈ, મજા આવી ગઈ. હાલો ભાઈ, હાલો ભાઈ, સિકંજી ઘર ભેગા થઈ જાય. બાકી તમને આ બ્લોગ જોવાની મજા આવતી હોય તો લાઈક શેર ફોલો કરી દેજો. ફરી પાછા મળી જાઉં હવડારે ને રામે રામ. એક ગ્લાસ મારો છે, એવું નથી બે એના છે.